અમારે વેદભાઈ નો ગિફ્ટ કેને લઈ દીધું મામા હા બે ઈશ્કા વેદ કામ કરો હે હા વેદભાઈ નવું રમકડું બનાવ્યું આમાં ઉપરથી નાખ ત્યાંથી ખાવી કેક ખાવી પછી હા વેદભાઈ જો રમે હા ખાટલો જો ઉથમો કરે ને રમે જો ઓલા બેની રમતું ન્યા સીડા તમે જોયું એ પ્રમાણે વિડીયામાં રોપાતા કેટલા 7:30 વાગે આવ્યા સેટ કે ખાવા તાર સેટ કે ખાધું પછી સાતા પીધો ને ઘડીક બેઠા ને યાગા પાછા બે ફોન આવ્યા હતા તેમાં વાત કરતા હતા કાં વેદ કરો ને અમારે વેદને સુવાનો ટાઈમ થઈ ગયો છે કાં વેદભાઈ હા કરવું ને હવે ઈ એક આવડે હતું ને ગાડી લેવો ને એ ઉઠે ને રંજે ગામમાં ગાતા હતી ના વેદ ને બે લેવા બીજી ઘણી દેખાડી ભાઈ ને ગમી નહીં ત્યાં એક જ ગમ્યું એ લઈને આવ્યો કેટલાક દી હાજી રાખે એ જોવાનું છે હા હાલો હાલો અમારે વેદ ને હુરાવું મારે ઉજાગરો હે રાતનો કાન આ રહી ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરા ગમ્યો હોય તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીએ હવે કાલના નવા વ્લોગમાં બાય બાય સો હેલો મિત્રો સીતારામ કેમ છો બધા મજામાં તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને કામ થયું બધું એક રાંધવાનું હોય ને વેદભાઈ રમે ઘરમાં હતો ફરિયામાં ગોલી કચરાની ગાડી આવે ને તે ઓલો સાંભળવાની મજા આવે તે કાયમ દોડે ને જાય જોવા હાટું ત્યાં આગળ જો ગોઈ આજ તો કંઈ હે નહીં તો એ આગળ ખવડાવે ને દવા પીવડાવી દીધી જરા તરાય હોય તો કંઈ વાંધો ન આવે ને મારે હે ને લુગડા હકાવવા મશીનમાં નાખ્યા હતી ખાધા પીધા વગરની ઉધરસ આવે રોગી ગઈ ખાધું ને તોય એટલે અહીં ત્યાં ઉધરસ ને જ અહીં કારક આવતી હોય ન લેવાય ગઈ પાછી એક ધારી ચાલુ છે બંધ જ નથી થતી ખોટી ઉધરસ દવા તો લીધી હતી વયસમાં પૂરી કરી મટે ગઈ હતી બધા રોગી કારક આવે નકર ખાધું તો કંઈ નથી કંઈ ગઈ નથી તેલ વાળા તો કંઈ પડીકા ને તો કંઈ ખાતી નથી બિસ્કીટ એ કોઈ હવારી કારક ખા યાદ આવે તો એ નકર રોટલી હોય ને કાં તો ભાખરી વાહરા જ છે બધાને કંઈ મટતું નથી ઘડીકમાં દવાઈથી કંઈ ફેર પડતો ને ઉધરસ તો હા બધાનો વાહો લઈ જાય મટતી જ નથી થાવ જ્યાં જાય ને છે કે ઉધર બીજી કંઈ વાત જ નહીં ને મારો પગ આગળ દુખાય ને એમ તો જો અડધી પોણી કલાક જેવું થયું એ પછી મારી મમ્મી ઠામ વિસરા ને મેં હંજવારીને કાઢી વેદની લગાતા ઘૂમરો મરાવવાથી હું કંઈ ગોતા સુધીમાં કાઢલા હતા તો હજી એક હોલમાંથી ન કાઢી દેતા ભાઈ સાહેબ પૂગે આવ્યા પછી ભેગો ફરતો ગયો નીકળતી ગઈ હંજવારી તો આડો નાડો આવતો એક ફેરે તો ખિસકાણે ઘૂંઘરું ચાલુ કર્યું વરે પાછો એમથી સડે ગયો મને કે ટીવી કરી દીધી ટીવી ચો કરી દીધી જોતો વરે બારોબાર ગયો બા વેદ બા ગઈ હે તો મારી હોવાની બકો બોલી હે ભાવી હે તો આવજે કીનો જા સીધ જા હા જો ભાવ આવ્યું જો તાર વાહે આવ્યું ભાગ આવે ભાગ બંધ ન કરાય એનો આવતો રે હા એ બોમ્બો માગડી આવે
બરોબર. તો જો 6:30 થયા ને આજે મારો પપ્પા ખાવા નતા આવ્યા. ફારો કરવા જોઈએ આગળ કંઈ કીધું તો નથી ને આજ બનાવી દાબેલી જ મારે જવું બટેટા બાફવા. કાલે કરવી હતી પણ કાલે મન નહોતું. મમ્મી કે વેદનો બર્થડે છે ને દાબેલી બે થઈ જાય પણ કાલે મૂડ નહોતું બસ ન કરીને જો આજ વિચાર છે કરવાનું. બકાલું ગઈને હે નહીં ત્યાં કઈ વાર કહેવાનું કરવું હતું દાબેલીનું યાદ આવ્યું હતું કે આજ કરી નાખીએ. અને ગાં વેદ જો 6 વાગે ઉઠો એટલે હું તો મોડો 3 વાગે હવે ઉઠ્યો મોડો નીંદર જ ઠાવકી કરી પછી સુવામાં જરાક કેવરાતો હતો બપોરે મોડો 3 વાગે હતો પૂણા 2 વાગ્યાને હુવરાવતી હતી પછી આગળ 6 વાગે ઉઠો ટાટાને બાર રમે છે મારે બટાટા બાફવાથી લેતી આવે. જા લઈ આવી ઉપરથી બટાટા હવાને સાયલું ઉતારે ને બાફવા મૂકી દા. એટલા થાય કે ખબર ને 2 મારે બાફેલ ખાવા. મમ્મીને દેખાડ્યા તો ખરી મને કે કુકર ભરે કરી લઈ કે ચાલો સાયલું ઉતારલા ને બાફવા મૂકી દા. મારું તો પેટ ભર્યું નથી કેટલા વેદને ઉરણ પછી 3 વાગે ખાધું. ભૂખ નથી લાગી તો એના મમ્મીએ રોટલો તો કર્યો હતો ટમેટા ત્યાં કરતી એવું મસ્ત બીજું કે આખો રોટલો થઈ પછી કામથી ખાધું પેટ એમને ભરવું દુઃખ જ નથી જરા. નયનને ભાવે ઓલે વખતે લગભગ કરી હતી તો નથી કરી બહુ યાદ નહીં. રવિવારી કરવી તો રવિવારી એ નહોતો વ્યવહાર આમાંથી ખાવા હતો જલ્દી ન કરે ત્યારે યાદ આવ્યું હતું ઘરમાં. આજ તો ગરમી ઓછી હોય બધા જો અટાણા નીકળે નહીં બરોબર રૂ આવતી બધામાં ગરમ ગરમ હવા બંગડી જવાય તો પિંકી બંગડી ચડી કોક બોલાવે ને તઈ ઈને કાવી આઈ એ રીત ના કરે જો શીખડાયું નથી ને કોઈ. હેલો તું કાં આવ્યો ડબરો લઈને ટાઈમ કે વસ્તુ છે રમવાની. હા આંજો તું બાજરો બજા એ બે પાડી બાજરો હાલો. આ દુકાનવાળા પોતે ખુદ અમારા ઘર બાજરો લેવા કરી નાખજો કટ નહીં થાય. બધી કટ થાય કઈ નહીં થાય કટ. આ વનરાજ વાળા ઓલા છત્રા વાળા છે ને બાજરો ને વેસે સણા ને બીજું કામ છે મગ એ ખુદ પોતે અમારી ઘરે બાજરો લેવા આવ્યા. બગીબા યાર પોયરાઈસ બગીબા શું તમારે કઈ કેવું? માતાજી તમને સુખી રાખે. તમારા ચેનલની બહુ આગળ વધારે બીજું કામ. વાહ 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 ધન્યવાદ તમારો. આપા અસ્તુ એ વિડિયો બંધ કરો. અસ્તુ નમસ્તુ સસ્તુ. હાલ આવજો જો વેદ મને ઇન્ડોર લઈને આવ્યો હવે કામ કરવાનું છે મગની દાળ લઈને આવ્યો ભેગી નાસ્તો કઈ કરતે ઓય માય નો કરે લાગે ઉભો ખોલતા. જે અમારે દાબેલી બનાવી હતી કેન્સલ થઈ કેમ કે નયનની એસિડિટી થઈ તે કે મારે નથી ખાવી પહેલાં કે ખાવીને પછી કે નથી ખાવી તે અડધા બટેટાને શાક કર્યું 2 શિયાર મી ખાધા ને બીજા મૂકી દીધા ફ્રીજમાં ને મેં રોટલી કરી આંકડી ને મારી મમ્મી શાક કર્યું. વેદભાઈને જોવી ટીવી જોવી ને તે થાય છે બટાટાનું શાક. રોટલી તો થઈ ગઈ. નયન ગોવેદને ગામમાં લે મારા પપ્પા તો આવ્યા જ નથી ખાવા રાઈતી ખાવા 11 વાગે આવી હતા મારા મમ્મી ગઈ હાલવા. મેં વેદી આગળ રમકડા ઉડાડ્યા હતા ઘરમાં રહોડાથી છેટક્યા હોલમાં આખામાં ઉતર્યાથી ભેગા કર્યા ને પાછો બારોબાર ફરી આમ રમતો ને ઓલા અંદર આવ્યો ને
ગાડીઓથી રમતો તો ખાટલા હેઠ વરે પાછો ગોને એને ગામમાં લેન એ જો મારે વિડીયો એડિટિંગ કરવો તો ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરા ગયો હોય તો બધા લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય.